તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના બાપોદ વિસ્તારના નાગરિકોનો વિરોધ, જ્યાં 12 થી વધુ સોસાયટીઓના નાગરિકોનો વિરોધ, જ્યાં રોડ નહીં તો પાણી નહીં અને વોટ નહીંના જે નાગરિકોના સૂત્રોચ્ચાર, ત્યારે 9 મીટરના બદલે દબાણો તોડ્યા વગર જ 6 મીટરનો રોડ બનાવાયો, ત્યારે ઓછા પ્રેશરથી પાણી આવતું ન હોવાની ફરિયાદો, ત્યારે નાગરિકોની ફરિયાદોને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે જે કહી શકાય કે પોલીસ પણ હરકતમાં આવી છે, જ્યાં કોર્પોરેટર ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને આમ છતાં નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવી ગયા એ પછી આ વિસ્તારનો ક્યારે બી કોઈ ડેવલપમેન્ટ નથી થયું। હંમેશા અમારા ડેવલપમેન્ટ માટે લડત કરવી પડી છે। આ વિસ્તારમાં છેલ્લા 2 ટર્મમાં કોર્પોરેશનના પ્રતિનિધિ હોય કે વિધાનસભાના પ્રતિનિધિ હોય કે લોકસભાના પ્રતિનિધિ હોય, ક્યારે બી આ વિસ્તાર જ્યારે બી આ વિસ્તારમાં જ્યારે કોઈ ડેવલપમેન્ટની કે એની વાત કરવાની ને આ વિસ્તાર સાથે હંમેશા અણગમો રહ્યો છે। હવે જ્યારે અમારો આજે વિરોધ છે એ વિરોધ બહુ શાંતિ, અમારી પાસે વિરોધ છે, અમારો આ જે 9 મીટર રોડ છે એ 2021માં પાસ થયેલો હતો, પણ એને કેને પ્રકાશ એ રોડનું કામ ડીલે થતાં સુધી 2024માં હમણાં મંજૂર થઈને રોડનું કામ છેલ્લા 3 દિવસ ચાલુ થયું છે, પણ એ રોડ છે એ એટલો નાનો છે અને આ જ્યારે વિસ્તારનું ડેવલપમેન્ટ થયું